પાદરામાં રામેશ્વર સોસાયટીના ગણપતિ મહારાજનું ભવ્ય આગમન। ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિવિધ ગણેશ મંડળો દ્વારા વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીની સ્થાપનાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। ઠેર ઠેર ગણેશજીની પ્રતિમાઓનું ભવ્ય આગમન થઈ રહ્યું છે ત્યારે પાદરામાં પણ ગણેશજીના આગમનનો પ્રારંભ થઈ ગયો છે। આજે પાદરા રામેશ્વર સોસાયટીના મહારાજનું ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું। કમળ પર બિરાજમાન ગણેશજીની અલૌકિક પ્રતિમાને પાદરા મહાકાળી સોસાયટીથી ભવ્ય આગમન યાત્રા સાથે રામેશ્વર સોસાયટી સુધી લાવવામાં આવી હતી। ડીજેના તાલે નીકળેલી આ આગમન યાત્રામાં નાસિક ઢોલ અને ત્રાસા વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। ગણેશજીની ભવ્ય પ્રતિમા આગમનને નિહાળવા પાદરા નગરજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। સમગ્ર યાત્રા દરમિયાન ગણપતિ બાપ્પા મોર્યાના જયઘોષથી પાદરા નગર ગુંજી ઉઠ્યું હતું। ભક્તિમય માહોલ વચ્ચે મોટી સંખ્યામાં ભક્તો આગમન યાત્રામાં જોડાયા હતા અને સૌએ શ્રદ્ધા તથા ભક્તિભાવ સાથે વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીનું સ્વાગત કર્યું હતું। ગણેશજીના ભવ્ય આગમન સાથે પાદરા નગરમાં ગણેશ ઉત્સવનો માહોલ પણ જામ્યો છે।